ભક્તિની પવિત્ર ધરતી સૌરાષ્ટ્ર, જ્યાં શ્રદ્ધા શ્વાસ બને છે અને ભજન જીવન. અહીં અવતર્યા ભક્ત કવળસિંહ ગોહિલ અને તેમની સાથે અડગ શ્રદ્ધા, સમર્પણ અને જ્ઞાનની મૂર્તિ ગંગા સતી. ગંગા સતી, આ સંસાર તો ક્ષણિક માયા છે. સાચું સુખ તો માત્ર ભક્તિમાં જ વસે છે. હવે પ્રભુની ઈચ્છાથી મારો સમય પૂર્ણ થવા આવ્યો છે. હું સમાધિ ગ્રહણ કરીશ, પણ તમે આ ભક્તિની જ્યોત સદા પ્રગટતી રાખજો, એને લોકો સુધી પહોંચાડજો. હું સદા તમારી સાથે રહીશ, તમને માર્ગ દર્શાવતો રહીશ. આ જ મારો અંતિમ સંકલ્પ છે. તમે જે સંકલ્પ લીધો છે એ મને સ્વીકાર છે. હવે આ ભક્તિનો વારસો હું આગળ વધારીશ. ગંગા સતીના ભજનો વચ્ચે એક સરળ નિર્મળ હૃદયવાળી સ્ત્રી તેમની પાસે આવી. એ હતી પાનબાઈ. ઘર સંભાળતી એક સાધારણ સ્ત્રી, પણ મનથી નિર્મળ અને પવિત્ર. ગંગા સતીએ તેને ભક્તિનો માર્ગ બતાવ્યો. 52 દિવસ સુધી રોજ એક નવું ભજન રચ્યું. દરેક ભજનમાં જીવનની એક નવી સમજણ આપી. આ રીતે પાનબાઈ ધીમે ધીમે ભક્તિના રંગમાં રંગાઈ. વીજળીના જોતા રે જોતા દિવસો મેં આજા સે પાનબાઈ 21,600 ને કાન થાશે. વીજળીના જોતા રે જોતા દિવસો વે આજા સે પાનબાઈ 21,600 ને કાન થાશે. જાણ્યા રે જહિયા પાનબાઈ અધૂરી આને ધોકે ગાયે. જાણ્યા રે જહિયા તો અજાન છે પાનબાઈ અધૂરી આને ધોકે ગાયે. મુફત રસનો ખેલ છે અયટ પટોને અંધીરે મેલો તો થાય. મુફત રસનો ખેલ છે અયટ પટોને અંધીરે મેલો તો વીજળીના
સાથે પાનબાઈ હવે ભક્તિના માર્ગ પર આગળ વધવા લાગી. દરેક શબ્દ, દરેક ભજન તેના જીવનને બદલતું ગયું. સાદું મન હવે ભક્તિમાં લીન થતું ગયું અને અંતે પાનબાઈ સંપૂર્ણ રીતે ભક્તિના રંગમાં રંગાઈ ગઈ. હવે મારો સમય આવી ગયો છે. હું સમાધિ ગ્રહણ કરી રહી છું. પણ પાનબાઈ, આ ભક્તિનો વારસો હવે તમે આગળ વધારજો. હું પણ આ ભક્તિની જ્યોત સદા જીવંત રાખીશ. પાનબાઈએ આ ભક્તિની જ્યોત પોતાના જીવનમાં જીવતી રાખી. ઘરના કામ કરતા કરતા પણ તેઓ ભક્તિને જીવનમાં ઉતારવા લાગ્યા અને લોકોને પણ ભક્તિના માર્ગ પર દોરી જવા લાગ્યા. ગંગા સતીથી પાનબાઈ સુધી અને પાનબાઈથી લોકો સુધી આ ભક્તિ આજે પણ જીવંત છે. કારણ કે ભક્તિ શીખવાની નથી, ભક્તિ જીવવાની છે.